રાયકા ભાઈઓ લાચુ ને લક્ષ્મી બબે કુંવરીઓ સગુણા હૈયા કરો હા છતાં હું વાંચ્યું કેમ કહેવાઉં? હા બાપુ, દીકરીનો બાપ કઈ વાંચ્યો નથી કરતો, એ પણ તમારા મોટા ભાઈની છે. એ આજે નાની છે, કાલ મોટી થશે ને પાંખ આવશે એટલે ઉડી જશે. બાપુ આપણે આંગણે ગમે તો છોકરો લૂલો લંગડો બોડો બોબડો બાપુ આપણી ગાદીનો વારસદાર તો થાય ને. સત્ય હકીકત છે પ્રધાનજી. જી બાપુ. રાયકા ભાઈને ઇનામ આપી આપ વિદાય કરો. જેવી તમારી આજ્ઞા મહારાજ. અને હા રાયકા ભાઈઓ, સવારે સોનાનો સૂરજ ઉગે સારા સુકન જોઈ હા પ્રેમથી આણેલા તેડવા જશો. હવે તમને રસ્તામાં કે આડો નહીં પડું. જેવી રાયની ઈચ્છા. પ્રધાનજી. જી મહારાજ. આ પોકણગઢ નગરીની વસ્તી મને ખૂબ મેણા મારી રહી છે. એથી મારો ગર્વ ઉતરી જાય છે, માટે આપણી ગુણેશભાઈ નગર તરફ પાછી વાળો. જેવી તમારી આજ્ઞા મહારાજ. સવાલ સા આજ ઘણો સમય થયો હું મારા દિલ્હી તરફ ગયો નથી. મારા દિલ્હી શહેરની અંદર કેમ ચાલતો હશે એની પણ મને ખ્યાલ નથી. તો ચાલ મારા વાલા પ્રધાનને બોલાવી અને દિલ્હી શહેરની ખબર લઉં. રાજાને બોલાવે પ્રધાન આવજો રે આજો આપણે દરબાર આજે રાજાના બોલાવે પ્રધાન આવ્યા આપણે દરબાર આવ્યા આપણે દરબાર રાજાના બોલાવે પ્રધાન આવ્યા મહારાજ. સલામ આલેકુમ. વાલેકમ સલામ. અરે મહારાજ અત્યારે બોલાવવાનું કારણ એ જ કે આપણા દિલ્હી શહેરની અંદર કેમ ચાલી રહ્યું છે. આપણા દિલ્હી શહેરની અંદર તો બરોબર રીતે ચાલી રહ્યું છે મહારાજ. અને હા પ્રધાનજી, આપને ખ્યાલ જ છે કે આજે મારો જન્મદિવસ ખુશાલીનો પ્રસંગ છે. જે મેં તમને પત્રિકાનું કામ સોંપ્યું હતું પૂરું થઈ ગયું કે કઈ અધુરાશ? અરે મહારાજ, આપણા કહેવા મુજબ દેશ વિદેશ રાજા અને રહીતને પત્રિકા મોકલી છે. પણ મહારાજ. હા પ્રધાનજી, હજી આપ પણ કહેતા કેમ અચકાવજો? શું વાત છે, જલ્દી વાત કરો. અરે મહારાજ, આજ આપનો જન્મદિવસમાં રાજા અને રહીતને આમંત્રણ આપ્યા છે. આપના જો સખા મિત્ર ભૈરવસિંહ નો તો લાખોના ખર્ચા પાણીમાં જાય મહારાજ. ભૈરવસિંહ? જી મહારાજ. તમારું કહેવું પર સત્ય જ છે, કારણ કે બચપનથી સાથે રમ્યા છે, સાથે જમ્યા છે, સાથે શિકાર કર્યા છે. આજે મારા આંગણે શું પ્રસંગ આવ્યો અને સખા મિત્ર જો ભૈરવસિંહ ન હોય તો લાખોના ખર્ચા પાણીમાં જાય. પ્રધાનજી. જી મહારાજ. મારા મિત્ર ભૈરવસિંહને દિલ્હી દરબારની અંદર આજને આજ બોલાવો. જેવી તમારી આજ્ઞા. મિત્ર સબાલસા બોલે. કોણ મિત્ર સબાલસા? મિત્ર ભૈરવસિંહ. સલામ વાલેકમ. આલેકમ સલામ. મિત્ર સબાલસા, અત્યારે અચાનક બોલાવવાનું કારણ એ જ કે આજે મારો જન્મદિવસ ખુશાલીનો પ્રસંગ છે. દેશ દેશથી રાજા આવી ગયા, દેશ દેશથી રહીત આવી ગઈ. એની સાથે તમને પણ મેં પત્રિકા મોકલી હતી. કદાચ તમારા રાજ્યની અંદર આવી હોય અને મોડી હોય અને આવવામાં મોડું થઈ ગયું હોય તો ભૈરવસિંહ મને માફ કરો. નહીં મિત્ર સબાલસા, કદાચ આપને પત્રિકા લખી હોય અને મારા રાજની અંદર આવી હોય અને હું મોડો પડ્યો હોઉં તો મિત્ર સબાલસા માફ મને કરજો મિત્ર.
પ્રધાનજી જી મહારાજ. આજે મારો મિત્ર ભૈરવસિંહ દિલ્હી દરબારની અંદર આવ્યો, દિલ્હી દરબારના આંગણા પાવન કર્યા અને આજે મારો જન્મદિવસ ખુશિયાલીનો પ્રસંગ છે. એ સમયે આજે મારો મોંઘીનો મહેમાન છે. તમે કસુંબાની તૈયારી કરો, કસુંબા પાણી પીએ અને કસુંબાની મોજ માણીએ. જેવી તમારી આજ્ઞા. હા ભૈરવસિંહ, એમ તો કહો તમારા રાજ્યની અંદર કેમ ચાલી રહ્યું છે? શું વાત કરો છો મિત્ર સબાલસા? આપના જેવા જો મિત્ર હોય તો મારા રાજની અંદર શું ખામી હોય મિત્ર સબાલસા? મારા રાજની અંદર તો બરાબર ચાલી રહ્યું છે મિત્ર સબાલસા. એમ કહો કે આપના રાજની અંદર કેમ ચાલી રહ્યું છે મિત્ર સબાલસા? મિત્ર ભૈરવસિંહ, મારા રાજ્યની અંદર તો આનંદ મંગળના દિવસ ગુજારી છે. એનાથી વિશેષ આજે મારો જન્મદિવસ ખુશિયાલીનો પ્રસંગ છે. દેશ દેશથી રાજા આવી ગયા, દેશ દેશથી રહીત આવી ગઈ. સખા મિત્ર ભૈરવસિંહ દિલ્હીની અંદર આવ્યા, એનાથી મને ઘણો અતિશય આનંદ છે. મહારાજ કસુંબા તૈયાર છે. હા ભૈરવસિંહ, તમારા મિત્ર સબાલસાનો જન્મદિવસ એ નિમિત્તે દિલ્હી દરબારની અંદર મળ્યા છે. આ કડવા કસુંબા તમારા હાથે જ મીઠા કરો. સબાલસા, કસુંબા પાણી પીધા, કસુંબાની મોજ માણી. આજ તમારો જન્મદિવસ છે, ખુશિયાલીનો પ્રસંગ છે. મોટા મોટા રાજ્યો વડીલો પધાર્યા છે. એવા જન્મ પ્રસંગે મિત્ર સબાલસા આજ એવી વસ્તુ માગો કે આ કલ્યાણપુરના રાજા ભૈરવસિંહને તમે જિંદગી ભર યાદ કરો મિત્ર સબાલસા. નહીં મિત્ર ભૈરવસિંહ, માગવાનો સમય આજે મારો નહીં, કારણ કે માગવાનો સમય આજે તમારો છે. મારે આંગણે શું પ્રસંગ છે એ નિમિત્તે તમે આવ્યા છો દિલ્હી દરબારની અંદર. આજે તમને જે જોઈએ તે માગી લ્યો. સબાલસા દેવા તૈયાર છે. નહીં મિત્ર સબાલસા, આપની રાજની અંદર હું અનેક વખત આવ્યો. એક વખત આવ્યો ત્યારે આપની સુંદર મજાની સિંહોણી તરવાલ આપી જે મારા રાજની અંદર પડી છે. બીજી વખત તમે સુંદર મજાનો અશ્વ આપ્યો જ્યારે હું શિકાર કરવા જાઉં છું ત્યારે મિત્ર જાત તમારી મેળવું છું. અને આજ તમારો જન્મદિવસ ખુશહાલીનો પ્રસંગ, મોટા મોટા રાજ્યો વડીલો પધાર્યા છે. એવા જન્મ પ્રસંગે મિત્ર સબાલસા એવી વસ્તુ માગો કે આ કલ્યાણપુરના રાજા ભૈરવસિંહને તમે જિંદગીભર યાદ કરો મિત્ર સબાલસા. મિત્ર ભૈરવસિંહ, ખરેખર મને એવું લાગે છે કદાચ તમને કસુંબાના ઘેન લાગી ગયા હશે. નહીં મિત્ર સબાલસા, નહીં તો તમારા મુખેથી શબ્દો નીકળે નહીં. પણ હા મિત્ર, આટલા મને આગ્રહ કરો છો, હું માગીશ. માગવા પહેલા મને એક વચનની જરૂર છે. જો મને વચન આપતા હો તો વચન સાથે વાત અવશ્ય કરો. શું વાત કરો છો મિત્ર સબાલસા? નાનપણથી સાથે રમ્યા છીએ, સાથે ઘોડીલાના દાવ ખેલ્યા છે. મિત્ર સબાલસા એક જ થાળીમાં બંને ભોજન જમ્યા છીએ અને તને આજ ભૈરવસિંહ પર વિશ્વાસ નથી કે તમને વચન માંગવાની જરૂર પડી મિત્ર સબાલસા? વચન માંગવાનું કારણ એક જ, ભાઈ ભાઈની અંદર વચનની જરૂર પડે છે. આપણે તો બંને મિત્ર, મિત્રમાં આપણા બે ભાગ છે. હું એક મુસ્લિમ રાજા છું અને તું એક હિન્દુ રાજા છો. એટલા માટે તારી પાસે વચન માંગુ છું. જો મને વચન આપતા હો તો વચન સાથે વાત અવશ્ય કરું. તો હા મિત્ર સબાલસા, તમને જો વિશ્વાસ ન હોય તો આ ભૈરવસિંહના એક નહીં પણ આજ તમારા જન્મ પ્રસંગે અનેક વચન છે મિત્ર સબાલસા, માગી લો. મિત્ર ભૈરવસિંહ, વચન આપતા પહેલા વિચાર કરજો. કદાચ ભૈરવસિંહનું વચન મિથ્યા ન જાય. નહીં મિત્ર સબાલસા, આજ દિવસે ક્ષત્રિય બચ્ચાનું વચન મિથ્યા ગયું નથી અને જવાનું પણ નથી. જે રીતે મુખમાંથી પડેલી થૂક પાછી આવતી નથી એ રીતે આ રાજપૂત ક્ષત્રિય બચ્ચાને મુખેથી નીકળેલું વચન મિથ્યા જતું નથી મિત્ર સબાલસા. આજ તમારા જન્મ પ્રસંગે માગી લો. તો આપ પણ સાંભળી લ્યો. મારો પુત્ર પણ ઉંમરલાયક થયો છે અને તારી પુત્રી પણ ઉંમરલાયક થઈ છે. બંનેના વિચાર કરી આપણે વિવાહ બનીએ અને સંબંધ હજી આગળ ચલાવીએ. મારી આ ઈચ્છા છે. તમારી શું ઈચ્છા છે? ઈચ્છા મુજબ આપ વાત કરો. નહીં સબાલસા, ભૈરવસિંહ, તરવાર મેન કરો. કારણ એનું કારણ એ જ કે તું મને વચન આપી અને આજે લાચાર બન્યો છો. નહીં સબાલસા, હું એક હિન્દુ રજપૂત રાજા, તું મુસ્લિમ રાજા. મારી પુત્રી તારા બાણે પડાવું તો મારા હિન્દુ સમાજમાં રાજપૂત કુળમાં કલંક લાગે કે ભૈરવસિંહ કમજોર અને કાર્ય તો કે એની પુત્રી તારા બાણે પડાવી. સબાલસા, વચન કોઈ તે નહીં બને સબાલસા. ભૈરવસિંહ, વચન આપ્યું એ સમય પણ મેં કીધું હતું વિચાર કરીને વચન આપજે.
તો કહે કે આજે ભૈરવસિંહનું વચન મિથ્યા ગયું. નહીં સબાલસા, મેં તને વચન આપ્યું નીતિ માટે, અનીતિ માટે નહીં. વચન આપ્યું દોસ્તી માટે, દુશ્મની માટે નહીં. વચન આપ્યું સંબંધો જોડવા માટે, સંબંધો તોડવા માટે નહીં સબાલસા. ભૈરવસિંહ, તને ખ્યાલ જ છે કે બચપનથી આપણે સાથે રમ્યા છે, સાથે જમ્યા છે, સાથે શિકાર કર્યા છે. સબાલસા કેટલો અહંકારી, કેટલો અભિમાની છે. લીધેલી વાત કદાપી છોડતો નથી. હજી પણ તને કહું છું, તારા મુખેથી તું બોલ્યો છો એ વચનો સ્વીકાર કર લે. નહીં સબાલસા, આજ તમારો જન્મદિવસ. જોઈએ તો તમને મારી આ સિંહોની તલવાર આપું. એટલે વિશેષ જોઈએ તો તને મારું કલ્યાણ પર રાજ સોંપી દઉં. એટલે વિશેષ જોઈએ તો કાચ તરવાલ મ્યાનથી બહાર ઉતાર લે મારું શીશ. પણ સબાલસા વચન કહે તે નહીં બને સબાલસા. ભૈરવસિંહ, સબાલસા એટલો કાયર કે કમજોર નથી. રાજ છે, પાઠ છે, ધન છે, દોલત છે. હું તો એક જે તું તારા મુખેથી બોલ્યો છો તે જ લેવા માંગુ છું. પ્રેમથી આપી દો ઠીક છે, નકર લડાઈ કરીને લેવાની પણ મને શક્તિ છે. તો સબાલસા, હું એક ક્ષત્રિય બચ્ચું છું જેને સિંહણનું ધાવણ ધાવ્યું છે. અને આ તલવાર જ્ઞાનથી બહાર છે. વિચાર સબાલસા આવે તારે કરવાનો સબાલસા. ભૈરવસિંહ, જેને દોસ્તી કરતા આવડે છે ને દુશ્મની કરતા આવડે છે, દોસ્તીમાંથી દુશ્મની કરતા મને જરા પણ વાર ન લાગે. એટલા માટે જ કહું છું, સંબંધો જાળવવા હોય તો આપેલા વચનો સ્વીકાર કરી લે, એમાં જ તારો સાર છે. નહીં સબાલસા, કારણ કે મેં તને વચન આપ્યું નીતિ માટે, અનીતિ માટે નહીં. વચન આપ્યું દોસ્તી માટે, દુશ્મની માટે નહીં. સબાલસા, આજ તમારો જન્મદિવસ છે. હજી પણ જોઈએ તે માગી લે, પણ આ વચન કોઈ તે નહીં બને સબાલસા. ભૈરવસિંહ, આટલું કહેતા સમજતો નથી. સબાલસાની મૂછ કેવી આટિયારી છે. અરે સબાલસા, મૂછ રાખી છે આંટિયારી, મૂછ રાખી છે સબાલસા આંટિયારી, પણ એમાં પાણી નથી સબાલસા. ભૈરવસિંહ, હજુ પણ તારે કહું છું, સબાલસાના હાથમાં તલવાર કેવી ધારદાર છે. અરે સબાલસા, તલવાર રાખી છે ધારદાર, તલવાર રાખી છે સબાલસા તે ધારદાર, પણ તે વાપરી જાણી નથી સબાલસા. ભૈરવસિંહ, આટલો એટલો કે રાજ્ય સમજતો નથી. હજુ પણ સાંભળી લે. શિક્ષાય પડે મુજે નામ તના અને રજુ કે નામે ધાનમાં હક મારી સાંભળી શી કપે વન રાજમાં